શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયની ભક્તિથી ભરી દેશે. ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું મુનિ વ્રત કે મૌન વ્રતની કથા. આ વ્રત ગમે તે દિવસે થઈ શકે છે. કેટલાક આ વ્રત શ્રાવણ માસમાં પણ કરે છે. વ્રત કરનારે મૌન પાળવું પડે છે. સાંજ પડે, દિવસ આથમે અને આકાશમાં તારાઓ દેખાય ત્યારે મૌન છોડવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્રત દરેક સ્ત્રી અને પુરુષો કરી શકે છે. જે દિવસે આ વ્રત કરવાનું હોય છે એ દિવસે સૂર્યોદય પહેલા મૌન લેવાનું હોય છે. મનમાં રામ નામની ધૂન તમે બોલી શકો છો, પણ બીજું કોઈ પણ શબ્દ મોટેથી બોલી શકાતું નથી. રાત પડે અને આકાશમાં તારા દેખાય ત્યારે મૌન વ્રત છૂટે છે. એ વખતે આ વ્રત છોડાવનાર કોઈ જોઈએ. એ વખતે જે વ્રત છોડાવનાર હોય તે વ્યક્તિએ આ પ્રમાણેના શબ્દો બોલવાના હોય છે. ઝાલર ઝમઝમ વાગે, ઘંટ વાગે, ઘંટ વાગે, તારા ઉગ્યા, મુનિઓના વ્રત છૂટ્યા, બોલો મુનિ રામ રામ. આ સાંભળીને વ્રત કરનાર રામ રામ બોલે છે અને મૌન છોડે છે. ત્યાર પછી જ વ્રત કરનાર એકટાણું કરે છે અને આખો દિવસ તે ઉપવાસ કરે છે. આમ આ વ્રત વિધિપૂર્વક કરી શકાય છે. આ વ્રત અઠવાડિયામાં એક જ દિવસ કરવામાં આવે છે. તેનાથી આયુષ્ય વધે છે અને આત્મા પરમ શાંતિનો અનુભવ કરે છે. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.